કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ। તમારા બધાનું સ્વાગત છે આપણી રેસીપીની ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બધી બ્રેડમાંથી બ્રેડની કિનારી કટ કરી લીધેલી છે। હવે આપણે આ બ્રેડની કિનારીમાંથી એક નવી રેસીપી બનાવીશું। તો મિત્રો દેખાવમાં જ એટલો આપણો ટેસ્ટી નાસ્તો લાગી રહ્યો છે કે જોતા વેત ખાવાનું મન થઈ જાય। નાના મોટા વડીલો બધાને ભાવે એવી અને આમ ખાવામાં ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા કબાબ અથવા તો ટીકી અથવા તો કટલેસ બની છે। તો ચાલો આપણે મસ્ત બ્રેડની કિનારીનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે આવી રીતે બટેકાને બાફી લઈશું। મેં તેને સરસ ધોઈ લીધેલા છે અને કુકરમાં લઈ પાણી લઈ લીધેલું છે। અને આ બટેકા મારા નાનાથી મીડિયમ સાઇઝના 3 છે અને ગ્રામની અંદર મેઝર કરીએ તો 180 ગ્રામ છે। હવે આપણે તેને સરસ બાફી લઈશું। આપણા બટેકા કૂક થાય ત્યાં સુધીમાં આપણે આ બ્રેડની જે કિનારી છે તેને મિક્સર જારમાં લઈ સરસ ભૂકો કરી લઈશું। મિત્રો તમને વિશ્વાસ નહીં આવે કે તમે બ્રેડની કિનારીનો પણ આવો સરસ ઉપયોગ કરી આટલો સરસ ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો। હવે આપણે તેનો સરસ ભૂકો કરી લઈશું। તો મિત્રો આપણે એક બેચનું પીસી લીધેલું છે તમે જોઈ શકો છો। તેને આપણે બીજા બાઉલમાં કાઢતા જશું। આમ આપણે બધી કિનારીનો સરસ ભૂકો કરી લઈશું। પછી આપણે આવી રીતે અડધો કપ એટલે કે 75 ગ્રામ વટાણા લઈશું। 2 મરચાં, 4 મોટી કળી લસણની લઈશું। તમને આદુની ફ્લેવર પસંદ હોય તો તમે આદુ પણ લઈ શકો છો। અને અત્યારે હવે હું વટાણાને મિક્સર જારમાં લઈ રહી છું। તમારે આવી રીતે તેને પેસ્ટ જેવું ન ગમતું હોય તો તમે બટેકાની સાથે બાફી પણ શકો છો। આવી રીતે મરચાંના મોટા મોટા કટકા કરી લઈશું અને તેની સરસ આપણે પેસ્ટ કરી લઈશું। તો મિત્રો આપણે તેની સરસ પેસ્ટ કરી લીધેલી છે। કોઈ 1-2 વટાણા આખા પાખા રહી ગયા હોય તો કાંઈ વાંધો નહીં। હવે આપણે આને સાઈડ ઉપર રાખીશું। સાથે સાથે આપણા બટેકા પણ કૂક થઈ ગયા છે તો તેને આપણે પાણી નિતારી છાલ કાઢી લઈશું। તો મિત્રો આપણે બટેકાને ફોલી લીધેલા છે તેને આપણે મેશ કરી લઈશું। સાથે સાથે આવડી એક મોટી ડુંગળી એટલે કે 66 ગ્રામ ડુંગળી છે તે ડુંગળીની પણ છાલ કાઢી આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું। ડુંગળી આપણી સમારાઈ ગઈ છે। સાથે આપણે આટલી કોથમીર પણ સમારી લઈશું। બટેકા આપણા મેશ થઈ ગયા છે તેની અંદર ડુંગળી અને કોથમીર ઉમેરી દઈશું। સાથે જે આપણે વટાણા મરચાંની લસણની પેસ્ટ બનાવી તે ઉમેરી દઈશું। પછી તેની અંદર અડધી ટેબલ સ્પૂન આમચૂર પાવડર ઉમેરવો, અડધી ટેબલ સ્પૂન ધાણા જીરું, અડધી ટેબલ સ્પૂન લાલ મરચું, તલ ઉમેરીશું। તલ હું અહીં આવી રીતે 2 ટીસ્પૂન લઉં છું। પછી આવી રીતે 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને પછી જે આપણે બ્રેડ ક્રમ્સ હતો તેની અંદરથી 1 કપ કાઢી લેવો અને બીજો જે બચે 1/2 કપ તેને આપણે ઉમેરી દઈશું અને બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। તો મિત્રો આપણું મિક્સચર સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આમાંથી કટલેસ અથવા કબાબ ટીકી જે તમે કહેતા હોય તે વાળીશું અને તમે તમારા મનગમતા આકાર મુજબ તમે વાળી શકો છો। હું અહીં ટીકી શેપ આપી રહી છું। તમારે હાર્ટ શેપ આપવો હોય તો તમે હાર્ટ શેપ પણ આપી શકો છો। મિત્રો જ્યારે આપણે મસાલો લઈએ તેનો બોલ સરસ મસળીને ભેગો કરવો અને તમે તમારી મનગમતી સાઇઝ મુજબ ટીકી વાળી શકો છો, કબાબ વાળી શકો છો। તો મિત્રો આપણે બધા કબાબ વાળી લીધેલા છે। આ માપ પ્રમાણે અને આ સાઇઝ આ જાડાઈ રાખીએ તો 12 નંગ કબાબ ટીકી થાય છે। પછી આપણે કોર્નફ્લોર લઈશું। કોર્નફ્લોર આપણે આવી રીતે 3 ટીસ્પૂન લેવાનો છે। તેની અંદર આપણે પાણી ઉમેરીશું। પાણી આપણે આવી રીતે 5 ટેબલ સ્પૂન લેવાનું છે અને સરસ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે આવી રીતે એક કબાબ લઈ તેને સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સ જે આપણે રાખ્યા હતા 1 કપ તેમાં ડીપ કરવું
અને પાછું આપણે સ્લરીમાં ડીપ કરી અને પાછું આપણે બ્રેડ ક્રમ્સમાં ડીપ કરીશું, કોટ કરીશું. આમ આપણે ડબલ કોટ કરવાનું છે. મિત્રો, તમારે ડબલ વખત કોટ ન કરવું હોય અને આવી રીતે સિંગલ એટલે એક જ વખત કોટ કરવું હોય તો પણ તમે તેમ કરી શકો છો. આવી રીતે પણ ડબલ વખત કરશો તો સરસ આપણી જે કબાબ છે, ટીકી છે તે ક્રિસ્પી બનશે. થોડુંક સ્લરીમાં આવું થશે કે આપણા બ્રેડ ક્રમ્સ નીકળી જશે, પણ આપણી કબાબ ટીકી બહુ જ સરસ ક્રિસ્પી થશે. તો મિત્રો, આપણે બધી ટીકી કબાબ વાળી લીધેલા છે. જે સ્લરી હતી તે પણ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. જે બ્રેડ ક્રમ્સ રાખ્યા હતા બ્રેડની કિનારીના તે પણ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે. અને આવી રીતે થોડાક વધ્યા હોય તો શાકની ગ્રેવી સરસ ઘટ કરવા માટે તેમાં ઉમેરી દેશો તો પણ શાક સરસ લાગશે. અને હવે આપણે બ્રેડ ક્રમ્સને સરસ આવી રીતે પાછો એક વખત શેપ આપી લેશું અને આમાં સહેજ પ્રેસ કરી લેવું જેથી બધા બ્રેડ ક્રમ્સ ચોંટી જાય. તો મિત્રો, આપણે બધા કબાબને ટીકીને પ્રેસ કરી પાછો એક શેપ આપી દીધેલો છે. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. ફ્રાય કરી લઈશું. તો મિત્રો, આપણે મીડિયમ ફ્લેમ પર કબાબને ફ્રાય કરી લઈશું. અને આપણે તરત નથી હલાવવાનું, થોડાક બબલ ઓછા થાય એટલે આપણે હલાવીશું. આવી રીતે થોડાક બબલ ઓછા થાય એટલે આપણે તેને સહેજ હલાવી લેશું. હળવા હાથે તેને પલટાવી લેવી. બહુ વધારે વખત હલાવ નથી કરવાનું. અને સહેજ એવું લાગે તો ગેસની ફ્લેમ થોડીક વાર માટે ફાસ્ટ કરવી. તો મિત્રો, આવી રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણે માંડ 2 થી 3 વખત આપણે તેને હલાવ્યું છે, એટલે કે પલટાવ્યું છે. અને તમે જોઈ શકો છો તેલ પણ આપણું ઓલમોસ્ટ ચોખ્ખું છે. બીજી બેચ આપણે તળી લઈશું આવી રીતે. તો મિત્રો, આપણા બધા કબાબ ટીકી સરસ તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બની છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈશું. તો મિત્રો, તમને મારી આ બ્રેડની કિનારીની એક નવીન જ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ મસ્ત આવી ટેસ્ટી કટલેસ અથવા ટીકી અથવા તો કબાબ બનાવી શકે.